તમને ગળા ફાડીને હાથ જોડીને કહેવા માટે આવી છે કે હવે તો વ્યસન છોડો. મારો સાથ આપો. હવે તો વ્યસન છોડો. એવો યુવાન વક્તા ભાઈ સુરેશભાઈ પ્રજાપતિ જોરદાર તાળીઓથી વધાવો. મને ખાતરી છે કે એમને સાંભળ્યા પછી સાહેબ આમાંથી 5 વ્યક્તિ જો વ્યસન છોડે ને તો અમારું આજનો ઉજાગરો છે જાગરણ થશે અને ભાવેશ ટાંક અને એનું કાર્ય સિદ્ધ થશે. અને આપણે રાજુલાની અંદર 5000 માણસોની વચ્ચે એક એવો કાર્યક્રમ કરશું અને 100 વ્યક્તિનું વ્યસન છોડાવી બતાવશું. આવું અમે નિસ્વાર્થ આ વ્યક્તિ કરવા નીકળ્યો છે. ત્યારે સાહેબ એનો સાથ આપજો અને જોરદાર તાળીઓથી સુરેશભાઈ પ્રજાપતિને વધાવો. સૌની વચ્ચે આવે છે સુરેશભાઈ. પ્રણાલી, સમય, સંજોગ એ પ્રમાણે આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન હતું અને છે અને રહેવાના છે. મિત્રો, શરૂઆત હું 2 મિનિટના મેડિટેશનથી ડાયરામાં પહેલી વખત કદાચ થશે એવું કરવા માંગુ છું. તમે તમારા સ્થાન પર બેઠા છો. આ ધરતી ઉપર તમે બેઠેલા છો, ભારતની, ગુજરાતની, સૌરાષ્ટ્રની ભૂમિ પર. સૌને વિનંતી છે કે થોડોક ક્ષણો માટે બિલકુલ શાંતિથી પોતાની આંખો બંધ કરે અને અહીંયાથી તમને જે પણ શબ્દ સંભળાય એ તમે સાંભળતા જાઓ અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ 2 મિનિટ પછી. તમામને વિનંતી છે કે આંખો બંધ કરો, બિલકુલ શાંતિથી. તમારી આસપાસ જે પણ અવાજ આવે છે, વાતાવરણમાં જે પણ સંજોગો ઉભા થયેલા છે, એ તો ઈશ્વરનું આયોજન હતું જ. એ પ્રમાણે બધું જ થઈ રહ્યું છે. બિલકુલ શાંતિથી તમે ઊંડા શ્વાસ લઈ રહ્યા છો, શ્વાસ છોડી રહ્યા છો. સવારે સવારે સૂરજ ઉગતાની સાથે પક્ષીઓની ચીકચીકાટ સાંભળીને મારા મનમાં એક વિચાર આવે છે કે શું એમનામાં હિંમતા, અભિમાન કે અહંકાર જેવું કંઈ હશે ખરું? પરંતુ એ કોણ જાણે છે? ઈશ્વરે સમગ્ર સૃષ્ટિનું નિર્માણ મારા માટે કર્યું છે, એટલે હું ઈશ્વરની કિંમત સમજુ છું અને ઈશ્વર મારી પણ કિંમત સમજે છે. જેટલી જરૂરત ઈશ્વરની મારી છે એટલી જ મારે ઈશ્વરની જરૂરત છે. હું મારી જાતને વિદ્વાન નથી સમજતો, પરંતુ એ ઘોર સત્ય છે કે ઈશ્વરે જો આ સૃષ્ટિ જોવી હશે તો એની મારી આંખોની જરૂર પડશે. દોડવા કે ચાલવા માટે મારા પગની જરૂરિયાત ઊભી થશે. કોઈ સત્કર્મ કે અન્ય કર્મ ઈશ્વર મારા દ્વારા જ કરી શકશે. અને જ્યારે આ ભાવ મારા મનમાં આવે છે ત્યારે હું મારી જાતને ઈશ્વરનો એક સંપૂર્ણ અંશ સમજવા લાગુ છું. અને ત્યારે માન, અપમાન, પાપ, પુણ્ય, સુખ, દુઃખ આદિ કા અસ્તિત્વ ही સમાપ્ત થઈ જાય છે. અને ત્યારબાદ એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ધીમે ધીમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, શાંતિથી તમારા માતા પિતાનું સ્મરણ કરો અને બંને હાથ આંખો ઉપર મૂકીને ધીમે ધીમે આંખો ખોલવાનો પ્રયત્ન કરો. આંખો ખોલો. તમારો જમણો હાથ તમારી આગળ ધરો. તમારો જમણો હાથ આગળ ધરો. બધા આમ મારી રીતે આ રીતે કરો. બધા આ રીતે કરો. બધા પ્લીઝ. અને ધીમે ધીમે પાછળ લઈ જાઓ. તમારી પીઠ પાછળ લઈ જાઓ અને તમારી પીઠને થાબડો. થાબડો.
ધન્યવાદ. આખી જિંદગી આપણે બીજાની જ તારીફો કરીએ છીએ, આખી જિંદગી બીજા માટે જ વિચારીએ છીએ, આખી જિંદગી સમાજ શું કહે છે, દુનિયા શું કહે છે, પેલો શું કહે છે, પેલી શું કહે છે, બીજાની ચિંતાઓમાં જ આપણે ગરકાવ હોઈએ છીએ. આપણે આપણી જાતને કદી ઓળખતા જ નથી કે નથી આપણા શરીરને આપણે ઓળખતા. ખરેખર તો પોતાની જાતને પણ ઓળખવાનો સમય કાઢવો જોઈએ, અને પોતાની જાતને ઓળખવાનો સમય દવાખાનાની અંદર બેડ પર બેઠેલા હો એ વખતે કદાચ વધારે સમય મળતો હોય છે. મિત્રો, ભાઈએ પરિચય આપ્યો. સૌથી પહેલા જય હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટને વંદન કરું છું. ભાઈ ભાવેશભાઈ ટાંક, અમારો કોઈ સીધો સંપર્ક નહોતો. ગુજરાતમાં કામ થઈ રહ્યું છે, એમને મેસેજ મળતા હતા, પણ વોટ્સએપના માધ્યમથી એમનો સંપર્ક થયો અને એમને તત્કાલિક આવો કોઈ કાર્યક્રમ થાય એવું આયોજન કર્યું. આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભાવેશભાઈ તાળીઓથી બદલીએ મિત્રો. કોણ આવે છે, કેટલા આવે છે એ બે નંબરની વાત છે, પણ જે આવ્યા છે એ સજાગ છે, એ હકીકત છે. બહુ સમય નથી લેતા. 8:30 થી 10:30 નો સમય હતો. 11 વાગ્યા સુધીનો 1.5 કલાકની મને છૂટ આપી હતી. સમયની મર્યાદા છે. તમારે બધાએ જો કાર્યક્રમ માણવાનો છે એટલે હું હવે એને ટૂંકાણમાં આ વસ્તુને તમારી સમક્ષ રજૂ કરીશ, પણ સંપૂર્ણ રજૂ કરીશ. મુદ્દા સૌરાષ્ટ્ર હોય એટલે કોઈ પણ વ્યક્તિ મધ્ય ગુજરાત અથવા ઉત્તર ગુજરાતનો હોય એટલે એઠા શબ્દનો ઉપયોગ કરતો હોય, એ હકીકત છે. અને આવું જ કંઈક અહીંયા પણ છે. પણ સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જે મહાન પુરુષો પેદા થયા છે, થઈ રહ્યા છે અને થવાના છે, એમના તરફથી જે ઉષ્મા મળે છે, જે શબ્દો મળે છે, જે સાહિત્ય મળે છે, જે સંસ્કૃતિને જાળવવા માટેની પ્રેરણા મળે છે, એમના સાથ અને સહકારથી આજે હવે કેન્સર કથા ભારતમાં પહેલી વખત આયોજન થયું. અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટીએ 195 દેશોને WHO ની અંદર આવતા આ દેશોને જાણ કરી કે અમે ગુજરાતમાં સૌ પ્રથમવાર કેન્સર કથા દ્વારા અમે વ્યસન મુક્તિ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. મિત્રો, એક નગર હતું. બહુ શાંતિથી સાંભળજો. ડાયરાને ઘણા બધા કાર્યક્રમો આપણે સાંભળીએ છીએ, પણ આજે રાત્રે ઊંઘ્યા પહેલા અહીંયા તમે જે કલાક સાંભળશો અને વાગોળીને ઊંઘજો તો કદાચ કંઈક ચરિત્ર અથવા તો જેને ચમત્કાર કહી શકાય એવું થઈ શકે તમારા જીવનમાં. એક નગર હતું. એ નગરની અંદર એવો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ ગામનો, અમીર હોય, ગરીબ હોય, ઉચ્ચ જાતિનો હોય, નીચ જાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, એ નગરનો રાજા બની શકે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એ નગરમાં કોઈ રાજા બનવા તૈયાર નહોતું. કારણ કે એ નગરનો નિયમ એવો હતો કે એ નગરનો રાજા જે બને એને 5 વર્ષ ચાહો જલાલથી રાજ કરવાનો સમય મળે એને. પરંતુ 5 વર્ષ જેવા પૂરા થાય એવો એ રાજાને જંગલમાં મૂકી દેવાનું. એને વાઘ, ચિત્તો, વરુ, હિંસક પ્રાણીઓ એને ફાડી ખાય. છેલ્લા ઘણા વર્ષોથી આ નગરનો રાજા બનવા કોઈ તૈયાર નહોતું. એવા વખતે એક યુવાને પહેલ કરી, એની શરૂઆત કરી. એને નગરમાં જઈને ઢંઢોરો પીટાવ્યો કે હું આ નગરનો રાજા બનવા તૈયાર છું. શરૂઆતમાં તો બધાને હાંસી પાત્ર વાત લાગી. કેટલો મૂર્ખ માણસ છે, 5 વર્ષ પછી એને ચોક્કસ મૃત્યુ પામવાનું છે, છતાં આ વ્યક્તિ નગરનો રાજા બનવા માંગે છે કે? સગાવાળા આવ્યા, એના મિત્રો આવ્યા, ગામવાળા આવ્યા, નગરવાળા આવ્યા, બધા આવ્યા, સમજાવ્યો. ના સમજો, એકનો બે ના થાય માણસ. અને છેવટે એને જીદ પકડી રાખી અને નગરનો રાજા બન્યો. વાજતે ગાજતે, હાથી, ઘોડા, પાલકી, એમને બધા જ જાહો જલાલીથી રાજા એને પદ આપ્યું, રાજાનો મહેલ આપ્યો, એને રાજા તરીકેની નિયુક્તિ કરી. શરૂઆતના વર્ષોમાં પ્રસન્નતા એના ચહેરા ઉપર જોરદાર દેખાતી હતી.
ગામ લોકોને ચિંતા, નગરના લોકોને ચિંતા કે આનું 1 વર્ષ પૂરું થયું છતાં હસતો હસતો ગામનું રાજ કરે છે. ગામમાં સરસ કામો કરાવવાનું ચાલુ કર્યું, સ્વચ્છતા ચાલુ કરી અને ઘણી બધી જગ્યાએ એવા કામો કર્યા કે નગરના લોકો એને વખાણવા માંડ્યા. 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. દિવસે દિવસે આ યુવાનના ચહેરા ઉપર પ્રસન્નતા વધતી જ જાય. નગરના લોકો ચિંતામાં જાય. 4 વર્ષ પૂરા થયા. લોકોને ચિંતા થવા માંડી. હવે 1 વર્ષ આનું આયુષ્ય બાકી છે, 4.5 વર્ષ થયા. 1 મહિનો બાકી હતો અને છેલ્લું 1 અઠવાડિયું બાકી હતું. છતાં એ યુવાનના ચહેરા ઉપર એટલી જ પ્રસન્નતા હતી જેટલી પહેલા દિવસે હતી. ખુશ હતું. છેલ્લા દિવસે આખું નગર ભેગું હિપકે ચડ્યું. આખું તમારી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો રડવા લાગ્યા. પરિવારના, નગરના, સગા સંબંધી મિત્ર બધા જ એને સામયું કરીને મૂકવા જતા પહેલા એક બ્રાહ્મણે એને એક સવાલ કર્યો કે અમને તે રાજ કર્યું સારું લાગ્યું, પણ અમને એ ખબર ના પડી કે આ 5 વર્ષ તે રાજ કર્યું એમાં તને મૃત્યુનો કે ડર ન લાગ્યો અને આટલો પ્રસન્ન ચહેરો તો રાખી કેવી રીતે શક્યો? ત્યારે એ યુવાને જવાબ આપ્યો. એ યુવાને કીધું, કેમ ના રહે, મેં 5 વર્ષ જે રાજ કર્યું ને એ સમય દરમિયાન આ જંગલની અંદર હિંસક પ્રાણીઓ માટે મેં અલગ અલગ પાંજરા બનાવી દીધા છે. ત્યાં ઉતાર ચઢાવવાળી જમીનને ખેડીને ખેતીલાયક જમીન બનાવી છે. ત્યાં પશુ પક્ષીને સાચવી શકાય તેવા તબેલા બનાવ્યા છે. એટલે હવે હું જ્યારે ત્યાં જઈશ ત્યારે મને હિંસક પ્રાણીઓનો ડર નથી. મને કોઈ જ ફાડી નહીં ખાય. મેં જમીન ખેતી લાયક બનાવી છે, ત્યાં હું ખેતી કરીશ, શાકભાજી કરીશ. નગર અંદર મહેલ બનાવ્યો છે, ત્યાં હું રહીશ અને મારું જીવન પસાર કરીશ. વાત મારે અહીંયા લાવવી છે કે માણસના જીવનમાં પણ 35 વર્ષ યુવાની જેને કહી શકાય અને આપણે 50 ગણી શકીએ કદાચ. 50 વર્ષ પછી 50 વર્ષ ભગવાને આપણને એવો સમય આપ્યો છે કે જેમાં 50 વર્ષ પછીનો તમારે સમય કાઢવા માટેના જે હિંસક આપણા દર્દો છે એમાં કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આંતરડાના કેન્સર, આ બધા રોગો હાવી થવા માટે બેઠેલા જ હોય છે. પરંતુ એના માટે તૈયારી તમારે ક્યારે કરવી પડે? યુવાની. તો જ 50 વર્ષ પછી તમે તંદુરસ્ત રહી શકો. મિત્રો, રોગ તો ઘણા બધા છે, તૈયારી છે, બંદૂક સાથે તૈયાર છે. જેવો તમારો રેઝિસ્ટન્સ પાવર નબળો પડ્યો એ દિવસે રોગ તમારામાં હાવી થાય છે, સ્વાભાવિક છે. તમાકુ અને ધૂમ્રપાન દુનિયામાં આંકડાઓ તો હું તમને પછી આપું છું, પણ હજુ સુધી કોઈને એ ખબર નથી કે કેન્સર એટલે શું. મને આટલા જે અહીંયા 70 થી 100 150 માણસ જે બેઠું છે અથવા જે પણ પાછળ મિત્રો બેઠા છે બધા આવા જ, મને એમ કહો કે આટલામાંથી કેન્સર એટલે શું કોને ખબર છે? કોઈને ખ્યાલ છે? પેલા કેન્સરની વ્યાખ્યા કોઈને ખબર છે? નહીં. તમાકુ અને ધૂમ્રપાનથી કેન્સર થાય છે એવી કેટલાને ખબર છે? લગભગ ખબર ના હોય તો કોષો ડેવલપ થાય, કાનની જરૂરિયાત પ્રમાણે કાનના કોષો ડેવલપ થાય, પગની જરૂરિયાત પ્રમાણે વિકાસ થાય. હવે આ જે કોષો જે છે એ આપણા શરીરની અંદર રંગસૂત્રો જે છે ડીએનએ, એ આ કોષો બનવા માટે સંદેશા મોકલે અને એ કોષો એની જરૂરિયાત પ્રમાણે બને અને પછી વિભાજિત થાય, વૃદ્ધિ થાય અને વિભાજિત થાય. આ પ્રક્રિયા સતત ચાલતી રહે. હવે તમાકુ અને ધૂમ્રપાન એ એવું બિયારણ છે કે તમારા કોષોને વધતા અટકાવી ન શકે, વધવા જ દે. અને વધે એટલે ગંઠાય અને ગંઠાય એ જ કેન્સર. એટલે કે તમારી કોષ વિભાજન અને કોષ વિસર્જનની જે વૃદ્ધિ છે અને જે વિભાજનની વૃદ્ધિ છે એ બંનેનો લય તૂટે. શરીરની અંદર તમારા ઘસારા પ્રમાણે જેટલા કોષોની જરૂર હોય એવા 18 દિવસે આપણા નવા કોષો આવે છે, એ લય તૂટે એ કેન્સર. હવે વસ્તુ એ છે કે આ કેન્સર જે છે એ શરીરના અલગ અલગ ભાગમાં બનતા કેન્સર છે. હવે હું તો લગભગ છેલ્લા
1.5 વર્ષથી તો કથાઓ કરું છું, 2 વર્ષથી તો એ પહેલા લોકોને રૂબરૂ મળતો હતો. એમાંથી લગભગ 2 લાખ લોકોને હું મળ્યો. એમાંથી 3 પ્રશ્નો હતા. એમાં તમારામાંથી પણ આ પ્રશ્નો હશે. સૌથી પહેલો પ્રશ્ન જે લોકોએ મને કર્યો એ હતો કે સરકાર કેમ બંધ નથી કરાવતી. સૌથી પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ હતો કે મારે તો છોડવું છે પણ છૂટતું નથી. અને ત્રીજો પ્રશ્ન એ હતો કે જે નથી ખાતા એ લોકોને તો કેન્સર થાય છે, તમને ખાવામાં શું વાંધો છે? આ 3 પ્રશ્નો જ્યાં સુધી યુવાન નહીં સમજે ત્યાં સુધી એ વ્યસન વિશે જાગૃત નહીં થાય. કારણ કે એ આ પ્રશ્નો લઈને જ ફરે છે અને પ્રશ્નો એના ઉપર હાવી થઈ ગયા છે. હવે પહેલો સવાલનો જે જવાબ છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, કે સરકાર શા માટે બંધ કરાવે? હું કોઈ પક્ષ, કોઈ સરકારને માનતો નથી અત્યારે હાલ. અહીંયા આપણું લેવલ જાગૃતિનું છે. અહીંયા આપણી ધરતી તરીકે એક જાગૃતિ કાર્યક્રમ તરીકે છે. સરકાર કોઈ પણ હોય, સરકારને તમાકુમાંથી જે આવક મળે છે, જે ટેક્સ મળે છે, એ કોઈ પણ સરકાર એનાથી દૂર થાય અથવા ના મળે એવું નહીં છે. અને બીજી તમારી જાણકારી માટે કહું કે આખા વિશ્વની અંદર તમાકુનું જે ઉત્પાદન થાય છે અને એ નિકાસ જે થાય છે એમાં બીજા નંબરે ભારત દેશ છે. આખા વિશ્વમાં તમાકુ નિકાસમાં ભારત બીજા નંબરે છે. મને એમ કહો કે સરકારને આટલું મોટું હુંડિયામણ મળતું હોય, બીજેપી સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય કે કોઈ ગઠિત સરકાર હોય, કોઈ બંધ કરે ખરી? ઓકે, હવે બીજી એક વસ્તુ કે તમાકુનું જે ઉત્પાદન થાય છે, ખેડૂતો ખેડા જિલ્લામાં અને ચરોતરમાં એનું ખૂબ ઉત્પાદન થાય છે, બરાબર છે. હવે આ ઉત્પાદન જે થાય છે એની સાથે રોજગાર તો ઓકે સંકળાયેલો છે, પણ એ તમાકુનો ઉપયોગ છે એ ખાવા કરતા પણ મેડિકલ સાયન્સમાં વેક્સિન બનાવવા માટે ઉપયોગ થાય છે. તમને આશ્ચર્ય લાગશે પણ 2008ની અંદર અમેરિકામાં સ્વાઇન ફ્લૂ થયો ત્યારે અમેરિકા પાસે વેક્સિનો ખૂટી ગઈ. ત્યારે ભારતમાંથી તમાકુ મંગાવીને તમાકુમાંથી વેક્સિનો બનાવી. કોઈ વળી એવો સવાલ કરે કે તો ભાઈ ખાવામાં શું વાંધો છે? નહીં, એ જે તમાકુ લઈ જાય છે એની પર પ્રોસેસ કરવામાં આવે છે અને એ એવા પ્રકારની પ્રોસેસ કરવામાં આવે છે કે જેનાથી કેન્સર ન થાય અને પછી વેક્સિન બનાવવામાં આવે છે. ઓકે, હાઈ ઘણા પ્રકારના બિયારણો એવા છે એમાં તમાકુનો ઉપયોગ થાય છે. હવે મને તમે એમ કહો કે સરકાર બંધ કરાવે ખરી આ વસ્તુ? પણ આપણે ગલ્લે જઈશું, ગલ્લેથી આપણે વિમલ માગીશું, ગુટકા માંગીશું, તો ગલ્લાવાળો એના રિટેલર જોડે માગશે, રિટેલર હોલસેલર જોડે માગશે, હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર જોડે માગશે અને ડિસ્ટ્રીબ્યુટર કંપની જોડે માગશે અને કંપની ખેડૂત જોડે માગશે. ઓકે, ચેનલ આ રીતે છે ને આપણી. હું ગલ્લાએથી વિમલ ખરીદવાનું જ બંધ કરું તો કંપની ઉત્પાદન કેવી રીતે કરે? મને એનો કોઈ જવાબ આપશે? એની ડિમાન્ડ જ જે વસ્તુની ના ઊભી થાય, તમે માગો જ નહીં, પછી સવાલ જ ક્યાં છે? એટલે શરૂઆત બંધ કરવાની કોણે કરવાની છે? આપણે. મારી વાત સાથે કેટલા સહમત છો? લગભગ બધા. ખરેખર આપણે બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો આપણે બંધ કરવું હોય તો એમાં કોઈ દોષિત નથી, ગલ્લાવાળાનો કોઈ દોષ નથી. ગલ્લાવાળાનો વ્યવસાય છે, એની રોજીરોટી છે, એ કરશે. અને હવે એવી પણ ચિંતા કોઈ કરવાની જરૂર નથી. પહેલાના જમાનામાં જે પાનના ગલ્લા હતા એમાં 4 જ વસ્તુ મળતી હતી: પાન, મસાલા, બીડી ને પેલી પેટી, બાકસ. બીજું કાંઈ નથી ગલ્લાની અંદર. હવે તો 200 થી 250 પ્રકારની જનરલ અને કટલરી સ્ટોર પણ અંદર ઉપલબ્ધ છે. એટલે રોજગારીની બહુ ચિંતા ના કરો અને જેનો ધંધો નથી ચાલતો એ બીજા ધંધામાં ડાયવર્ટ થતા હોય છે. એટલે આપણે કોઈને દોષ આપવાને બદલે આપણે પોતે બંધ કરીએ એ ઈચ્છનીય છે. પહેલી વાત આ. બીજી વાત એ છે કે જે લોકો નથી ખાતા એ લોકોને કેન્સર થાય છે, તમને ખાવામાં શું વાંધો છે? આ બી અગત્યનો સવાલ હતો. મિત્રો, આ સવાલની અંદર જ જવાબ છે. આ સવાલની અંદર જ જવાબ છુપાયેલો છે. ખાલી માનસિકતા બદલવાની જરૂર છે. જવાબ એ છે કે આપણે એ રીતે નહીં વિચારવું કે જે નથી ખાતા એ લોકોને કેન્સર થાય છે તો અમને ખાવામાં શું વાંધો છે. આપણે એ રીતે વિચારવાની જરૂર છે કે જે લોકો નથી ખાતા એ લોકોને પણ જો કેન્સર થઈ શકતું હોય તો હું તો આટલી તમાકુ ખાઉં છું તો મારા માટે તો 10 લાખ ગણું જોખમ કેન્સર થવાનું વધી જાય.
આવી માનસિકતા ક્રિએટ કરવી જ પડશે આપણે. એમ કહીને છૂટવાની જરૂર નથી કે નથી ખાતા એ લોકોને કેન્સર. આ દુનિયામાં કેન્સર 2000 વર્ષથી થઈ રહ્યા છે. આ તમારી જાણકારી માટે કહું. આજનાની ચરક ઋષિ હતા ને, એ વખતે એમને પહેલો કેન્સરનું નિદાન કર્યું હતું 1000 વર્ષ પૂર્વે. એટલે કેન્સર એ જીનેટિક રોગ છે. કોઈ વખત પણ સૌથી વધારે 90% કેન્સર, આપણી જો ભાષામાં સાદી ભાષામાં વાત કરીએ તો તમાકુ અને ધૂમ્રપાનથી થાય છે. તો અહીંયા જે નથી ખાતા એ લોકોને જો કેન્સર થઈ શકતું હોય તો આપણે ખાઈએ છીએ, આપણા માટે જોખમ કેટલું બધું વધી જાય. ત્રીજો સવાલ અને અગત્યનો સવાલ, મારે છોડવું છે પણ છૂટતું નથી. મિત્રો, સૌથી પહેલા વ્યસન છોડવા માટે તમારી સંકલ્પ શક્તિ જો મજબૂત હોય ને તો કોઈની તાકાત નથી કે તમને કોઈ અટકાવી શકે. પણ તમે કાચા પડો છો નિર્ણય લેવાનો. ઈચ્છા શક્તિ તમારી નથી. જો તમારી ઈચ્છા શક્તિ નહીં હોય તો ઈશ્વર શક્તિ પણ કામ નહીં કરે. સૌથી પહેલા તમે નક્કી કરો કે મારે છોડવું છે તો 100% છૂટે. અમને કીધું એમ કે આપણે આપણી 9 મહિને, આ 10 મહિને, 12 મહિને, 1.5 વર્ષે માતાનું ધાવણ જો છોડી શકતા હોય તો આ તમાકુ જેવી તુચ્છ વનસ્પતિની ગુલામી શા માટે કરવાની? એ ના છોડી શકે. વિચાર. અને ઘણા લોકો તો કેવા સવાલો કરે કે સવારે હું સિગરેટ પીવું તો જ મને ટટ્ટી થાય. હા, ઘણા લોકો વિચારે કે સવારે હું સિગરેટ પીવું તો જ મને ટટ્ટી થાય, બાકી ના થાય. ભાઈ, 9 મહિનાનો 10 મહિનાનો તો ત્યારે તું સિગરેટ પીને ટટ્ટી કરતો હતો, ઓટોમેટિક થઈ જતી હતી ને બીજા દિવસે. એ માનસિકતા ખોટી છે. અને ડોક્ટર, પહેલાના જમાનામાં ડોક્ટર નહોતા. હવે તમારા અમરેલી અને ભાવનગરમાં સાયકોલોજીસ્ટો, મનોચિકિત્સકો છે. હવે તમને બીજો કોઈ રોગ થાય, દાખલા તરીકે મારું હાડકું તૂટી ગયું, તો તમે ઓર્થોપેડિક પાસે જાઓ છો કે નથી જતા? તમને મગજનો કોઈ પ્રોબ્લેમ હોય તો ન્યુરોલોજીસ્ટ પાસે તમે જાઓ છો. હૃદયનો પ્રોબ્લેમ હોય તો તમે હૃદયના સ્પેશિયાલિસ્ટ પાસે તમે જાઓ છો. કાનનો હોય તો ENT ડોક્ટર જાઓ છો. જાઓ છો કે નથી જતા? તો આ વ્યસન પણ એક રોગ જ છે ને. તો તમે શા માટે મનોચિકિત્સક પાસે નથી જતા? તમારી પાસે કાઉન્સેલિંગ કરશે, અરે શક્ય હશે તો તમને દવા પણ આપશે. અને દવા પણ કોઈ કંપની નામ નથી દેવા માંગતો, કારણ કે કોઈ કંપની સાથે સંકળાયેલો નથી. પણ એ એવી દવા તમને આપે છે કે જ્યારે પણ તમને વ્યસન કરવાની ઈચ્છા થાય એ વખતે જો તમે એ વસ્તુ લો તો તમને વ્યસન કરવાની ઈચ્છા જ ના થાય. કારણ કે જે નશો તમને સિગરેટ અથવા તો મસાલામાંથી મળે છે એ જ નશો તમને જે તે દવામાંથી મળે છે. પણ ફરક એટલો કે એમાંથી કેન્સર થવાનું જોખમ ઓછું. અને એ 21 દિવસ, સાયકોલોજીનો નિયમ એવો છે કે કોઈ પણ વસ્તુ 21 દિવસ છોડો ને એ પરમેનન્ટ તમે છોડી શકો. આ હકીકત છે. મિત્રો, ડોક્ટરનું કયું માનવું જરૂરી છે? ડોક્ટરનું કયું માનવું જરૂરી છે આ જમાનામાં? કારણ કે હું અહીંયા નઝીર સાહેબની એક વાત યાદ કરીશ. નઝીર સાહેબની, એમને કીધું કે મેં પ્રભુના કાર્યોને બદલાતા કદી જોયા નથી. મેં પ્રભુના કાર્યોને બદલાતા કદી જોયા નથી. આ આંખના આંસુડાને પાછા જતા મેં કદી જોયા નથી. નિરખ્યા છે ખરતા આ ગગનના તારલાઓને. નિરખ્યા છે ખરતા આ ગગનના તારલાઓને, પણ ચાંદ સૂરજને ખરતા મેં કદી જોયા નથી. છે કલાકારોને બદલાય છે તે પણ હજી. છે કલાકારોને બદલાય છે તે પણ હજી, પણ આ સંગીતના સૂરને બદલાતા મેં કદી જોયા નથી. સાધનાઓ ભરપૂર કીધી નઝીર વિશ્વમહી. સાધનાઓ ભરપૂર કીધી નઝીર વિશ્વમહી, પણ આ માનવીને પ્રભુ થતા મેં કદી જોયો નથી. નઝીર સાહેબની વાતને સલામ છે. નઝીર સાહેબને હું કહીશ કે તમારી વાત સાથે સહમત છીએ અમે. માનવી કદી પ્રભુ બની જ ના શકે, કદી ના બની શકે. પણ નઝીર સાહેબ એ વાત સાથે પણ સહમત થશે કે માનવી ભલે પ્રભુ ના બની શકે પણ પ્રભુ તો માનવી બની શકે. અને આ ભાઈ, આ સાધુ સંતો, આ વૈદ બધા છે, ડોક્ટરો જે છે ને, એ આ જમાનામાં ઉતરેલા ભગવાન છે. એમનું કયું માનો? ડોક્ટર તમને એમ કહે ને કે ચાંદુ પડ્યું છે એટલે ઉપડો દવાખાને, એમાં રાહ ના જોવાની. કારણ કે ડોક્ટર જે છે ને આ દુનિયામાં ઉતરેલો પ્રભુ છે. હજુ કહું છું તમને, ક્યાંક એવા છે અમુક ડોક્ટરો, પણ 99% ડોક્ટરો લગભગ સારા હોય છે. આ ડોક્ટરો જે શબ્દનો ઉપયોગ કરે એ શબ્દની અંદર
સત્ય ભળેલું હોય છે. અને કોઈ પણ શબ્દની અંદર સત્ય ભળે એટલે શબ્દ શબ્દ નથી રહેતો, પણ મંત્ર બની જાય છે. અને એ ડોક્ટરે કીધેલા શબ્દોને મંત્ર સ્વરૂપે તમે સ્વીકારો અને તાત્કાલિક તમે એની સારવાર માટેની તૈયારી કરો. મિત્રો, સૌને એક સવાલ પણ થાય કે કેન્સર પહેલા, બીજા, ત્રીજા સ્ટેજે જ પકડાય છે, એવું થાય કોઈને? કેટલાને થાય? થયા પછી જ ખ્યાલ આવ્યું? કોઈ થાય ખરું? મિત્રો, કેન્સર થવાના લક્ષણો પણ આપણને બીજા રોગોની જેમ જાણવા મળે છે. હવે આ બહુ અગત્યની વાત છે કે કેન્સરના સામાન્ય લક્ષણો બહુ ધ્યાનમાં રાખ્યા જેવા છે. માતાઓ બહેનો માટે પણ એક અગત્યનો મુદ્દો છે જે એમને બહુ ધ્યાનમાં રાખવાનો છે. કેન્સરનું સૌથી પહેલું મોટું લક્ષણ, શરીરના ભાગમાં કયા ભાગમાં કેન્સર થાય છે એ પ્રમાણે એના લક્ષણો આપણને દેખાય છે. બીજા રોગોની જેમ સામાન્ય લક્ષણો છે, પણ જે લોકો વ્યસન કરતા હોય એમને તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પહેલું સૌથી મોટામાં મોટું લક્ષણ એ છે કે તમારા મોંની અંદર સફેદ અથવા લાલ કલરનું ચાંદુ પડ્યું હોય અને 12 થી 13 દિવસ સુધી દવા લેવા છતાં જો એ રોજ ના આવે તો તાત્કાલિક તમે નજીકની હોસ્પિટલ પહોંચી જજો. તમારું મોં ખુલવાનું 4 આંગળી જવી જોઈએ, એની જગ્યાએ 2 કે 3 આંગળી જો જવાની શરૂઆત થાય તો પણ તમે ડોક્ટર પાસે પહોંચી જજો. ડરાવતો નથી, તમને યાદ કરાવું, સમજાવું છું, તમને જાણકારી આપી રહ્યો છું, કારણ કે કેસોના અનુભવના આધારે તમારી સમક્ષ આ બધું રજૂઆત થઈ રહી છે. બીજું લક્ષણ, ત્રીજું લક્ષણ એ છે કે તમે ખોરાક, આ અન્નનળીના કેન્સરની વાત હવે થઈ, તમે ખોરાક અથવા પાણી એ તમે ઉતારતા હોય એ વખતે તમે ઉતરી ના શકે અથવા વધારે પાણી પીવું પડે તો એ પણ અન્નનળીના કેન્સરનું કારણ બની શકે અથવા ક્યાંક શરૂઆત થઈ એવું સાબિત થઈ શકે. એટલે પાણી અથવા ખોરાક ઉતારવામાં પણ જો તમને તકલીફ પડતી હોય તો એ પણ તમે તાત્કાલિક દવાખાને જઈને તપાસ કરાવો. એટલે આ લક્ષણો પછી આપણો બીજો 2 ભાગમાં મેં વેચી નાખી. આ કેન્સરની વાત આપણે 2 ભાગમાં વેચી છે આજે. એટલે લક્ષણો પહેલા જાણે પછી આપણે ઘનશ્યામભાઈને આપણે તમારા એન્ટરટેઇન માટે આપણે વચ્ચે લાવીશું અને પછી પાછો આપણે બીજો પોર્શન ચાલુ કરીશું. મિત્રો, ત્રીજું લક્ષણ એનું એ છે કે તમારા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ગાંઠ થઈ હોય. કોઈ પણ શરીરમાં આમ ગાંઠ 4 પ્રકારની હોય. એક થાઇરોઇડની ગાંઠ હોય, એક ટીબીની ગાંઠ હોય, એક કેન્સરની ગાંઠ હોય, એક સાદી ગાંઠ હોય. એમાં સામાન્ય રીતે થાઇરોઇડની ગાંઠ ગળાના ભાગે થતી હોય છે, રસાળ એટલે ટીબીની ગાંઠ પણ ગળાના ભાગે થતી હોય છે, સાદી ગાંઠ શરીરમાં કોઈ પણ જગ્યાએ થાય અને કેન્સરની ગાંઠ પણ તમને કોઈ પણ જગ્યાએ થાય. એટલે દુઃખ આવે અને એમાં ઓપરેશન અથવા તો મોટી હાઈ લેવલની દવાઓ વાપરીને પણ દર્દીને બચાવી શકાય છે. પણ ચોથા સ્ટેજનું કેન્સર એવું છે કે જે ફક્ત ને ફક્ત એના દર્દને ઓછું કરી શકાય, માણસનો જીવ બચાવવું અઘરું કામ થઈ જાય છે. હવે વિચાર કરો કે આપણી સાદી ભાષામાં વાત કરીએ, 4 માળના ફ્લેટ હોય. હવે માની લો કે 5મા માળે વાઘ છે. હવે તમે ચડતા હો ને તમને ખ્યાલ આવે કે વાઘ ઉપર છે તો તમે પહેલા માળે ગયા ને તમને ખ્યાલ આવી ગયો તો પહેલા માળેથી તમે ભૂસકો મારો તો બહુ તમને મચકોડ આવી જાય તમારો પગ, બીજું કશું થાય નહીં તમને, બરાબર છે. અને તમે પછી તો ધ્યાન ના આપો અથવા તો તમને ખ્યાલ આવે છતાં બીજા માળે જાઓ અને પછી તમે કૂદી પડો તો બીજા માળેથી તમે કૂદો એટલે તમારું ઢીંચણ ભાગી જાય, લગભગ પ્લાસ્ટર જ આવે તમારે બીજા માળેથી ભૂસકો મારો એટલે, પણ છતાં બચી જવાય. અને ત્રીજા માળે છતાં પણ તમે ટર્નિંગમાં આગળ ગયા અને પછી બીક લાગી, પછી તમે પડ્યા તો પછી તમારે લગભગ હાડકાને કમરને બધું ભાગી જાય તમારે, પણ બચી તો શકાય. પણ ચોથા માળે ગયા અને જો વાઘ તમારી નજીક આવે તમે ભૂસકો માર્યો તો ત્યાં લગભગ તમે મૃત્યુ પામો છો. ચોથા માળેથી ભૂસકો મારો તો લગભગ એવું માની લેવાનું. મિત્રો, યુવાનો અહીંયા બેઠા છે, તમે વિચાર કરો કે તમારા પરિવારમાં આપણી પત્ની આપણે શરૂઆતમાં જ્યારે મળ્યા હોય તમને બોલાવ્યા મળવા માટે અને એ વખતે કારણ કે આ વ્યસન છોડવું ને એ સમય માંગી લે છે. આપણને સમયની કિંમત આમ સમજાય છે પણ આમ સમયની કિંમત સમજાતી નથી. વ્યસન છોડવામાં 1 પણ સેકન્ડ મોડું થાય ને તો જીવન ક્યાંય આપણું બદલાઈ જતું હોય છે. હવે સમયની કિંમત આપણે સમજવું તો કોને પડીશું? 1 વર્ષના સમયની જો તમારે મિત્રો કિંમત સમજ્યો ને 1 વર્ષના સમયની
તો એ નાપાસ થયેલા વિદ્યાર્થીને મળી લેજો, જે પાકી પરીક્ષામાં નાપાસ થયો છે એને મળી લેજો કે એક વર્ષની સમયની કિંમત શું હોઈ શકે. એક મહિનાની જો તમારી કિંમત સમજવી હોય, એક મહિનાની, તો 8મા મહિને જન્મ આપવા વાળી જનિતાને પૂછી જોજો કે એક મહિનાના સમયની કિંમત શું હોઈ શકે. તમારે એક અઠવાડિયાની જો કિંમત સમજવી હોય ને તો કોઈ પણ સમાચાર પત્રને તંત્રીને મળી લેજો કે એક અઠવાડિયાના સમયની કિંમત શું હોઈ શકે. તમારે એક દિવસની કિંમત સમજવી હોય ને તો આ માર્કેટ યાર્ડ છે, અહીંયા રોજ ઉપર કામ કરતા કેટલા કામદારો છે, એ રોજ ઉપર કામ કરતા એ કામદારને પૂછી જોજો કે એક દિવસના સમયની કિંમત શું હોઈ શકે. જો તમારે એક કલાકની કિંમત સમજવી હોય ને તો નવી નવી સગાઈ કરી હોય અને બગીચામાં મળવા માટે બોલાવ્યા હોય તો એ પ્રતીક્ષા કરતા યુગલને પૂછી જોજો કે એક કલાકના સમયની કિંમત શું હોઈ શકે. ચહેરા ઉપર બધાને રોનક આવી હો થોડી ધીમે ધીમે. એક કલાકની સમયની કિંમત તમારે સમજવી તો પ્રતીક્ષા કરતા યુગલને પૂછી જોજો. અને એક મિનિટની તમારી કિંમત સમજવી હોય ને તો કોઈ પણ રેલવે સ્ટેશને તમે પહોંચી જજો, ત્યાં પેસેન્જરને મળી જોજો જેનાથી એક મિનિટ માટે રેલ છૂટી ગઈ છે. અને એક સેકન્ડની તમારી કિંમત સમજવી હોય ને તો રાજુલા હાઈવે પર એ ડ્રાઈવરને પૂછી જોજો કે ઓવરટેક કરતી વાર આમ કરીને આમ કર્યું તો શું થાત. એક સેકન્ડમાં ડિસિઝન લેવાનું હોય છે. અને એક સેકન્ડના 1000મા ભાગની જો તમારી કિંમત મિત્રો સમજવી હોય ને તો ઓલિમ્પિકમાં એ સિલ્વર મેડાલિસ્ટને પૂછી જોજો કે એક સેકન્ડના 1000મા ભાગની કિંમત શું હોઈ શકે. ગોલ્ડ મેડલ છૂટી જાય છે. એમ આપણે આપણી જિંદગીનો ગોલ્ડ મેડલ છૂટે નહીં એ માટે આ ક્ષણે જ આપણે વ્યસન છોડવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, પરિવારની જે દશા થાય છે ને તો મેં બહુ નજીકથી જોયેલી છે. મારી મોટી બાની જ્યારે કેન્સર થયું ને એ પરિવાર આખું અસ્તવ્યસ્ત થઈ જાય. શરૂઆતમાં કોઈ સગાઈ થાય ને કોઈ, અને એ કેવું નવા આપણા દિવસો હોય, મળવાના દિવસો હોય, ત્યારે આમ વરસાદ, પહેલી મુલાકાત હોય, વરસાદ સરસ રીમઝીમ વરસતો હોય, ત્યારે આપણે એક કેટલું ઉલ્લાસભર્યું વાતાવરણ હોય કે ભીગા ભીગા मौसम आए बरसे घटागन को प्रीत का पहला नटखट सावन देखो मचाए कैसे शोर. આવું વાતાવરણ થતું હોય, ઉલ્લાસનું મનોરંજનમય વાતાવરણ. તમારી જોડે લગ્ન થાય, પહેલું બાળક હોય, બીજું બાળક થાય, એની વર્ષગાંઠ ઉઠો જાય અને 5-7 વર્ષ પછી જો માણસને આ ગાલના ભાગને કેન્સર થાય અને 6 મહિનામાં વિકેટ પડી જાય અને એ જગ્યાએ રહીને એ જ એ પત્ની જતી હોય અને એના મગજમાં જ્યારે આ વિચાર, એ જગ્યા જુએ, એ વરસાદ જુએ, એ સંજોગો એની અનુભૂતિ થાય ત્યારે શબ્દો બદલાઈ જાય છે. ત્યારે કઈ કેવું કહેવાય છે કે હું તો તમને કહેતી હતી કે બીડી તમાકુ છોડો, ના છોડ્યું તો કેન્સર થયું ને દુનિયા છોડી દીધી, દુનિયા છોડી દીધી. દીકરીને પરણાવવાની હોય ને, મુરતિયો જોવા આવ્યો હોય, દીકરો દીકરી બંને આપણી સામે હોય અને પતિ ના હોય, જેઠ હોય, દિયર હોય, કાકા હોય, કાકીઓ બધા જ હોય, પણ કોની જોડે વાત કરવાની? નહીં, છોકરો સારો છે ને, નાક નક્ષે સારો છે, કોની જોડે આ બધી ચર્ચા કરવાની? રૂપિયા ગમે તેટલા હોય, પ્રસિદ્ધિ ગમે તેટલી હોય, તમારી શું કરવાની એ વખતે? પરિવારની વેદના જે છે ને એ અનુભૂતિ વગર ખબર ના પડે ભાઈ. 2 કિલોની ગાંઠો લઈને ફરે છે હોસ્પિટલમાં જે લોકો, રોજના 200 કેસ નવા નોંધાય છે. કોને બતાવવાની આ વસ્તુ? પરિવાર એમ કે છે કે અમારો શું વાંક? મર્યા પછી પણ ફરિયાદો ચાલુ રહે છે, અમારો શું વાંક હતો? તમાકુ તમે ના છોડી, બીડી તમે ના છોડી, દારૂ તમે ના છોડ્યો, એમાં વાંક અમારો શું? અને 35 થી 40 વર્ષથી મહિલાઓ વધારેમાં વધારે ગુજરાતમાં વિધવા થઈ છે. આ સરકારના આંકડા છે. તમે બીડીને તમાકુનું વ્યસન કરો છો તો તમારું મોં ગંધાય છે. એ તમારી પત્ની તમને કદી કહેતી નથી
સહન કરી લે છે. અને યુવાનો, આ નગ્ન સત્ય છે કે તમારી પત્ની જો તમે વ્યસન કરો છો તો એ ગંધ સહન કરી લે છે, પણ બીજી વ્યક્તિ તરફ, સારી વ્યક્તિ તરફ એની દ્રષ્ટિકોણ પણ બદલાય છે. એવા કેટલાય ઉદાહરણો છે. આ લખી રાખજો, પછી એ વાંક એનો કાઢતા નહીં તમે. અને આજની નારીઓને પણ મારી વિનંતી છે કે જે છોકરો જોવા જાઓ, પહેલો સવાલ નામ ના કરતા, જ્ઞાતિ ના પૂછતા, આવક ના પૂછતા, પહેલો સવાલ એ કરજો કે વ્યસન કરે છે કે નહીં તું. તો જ જીવનમાં એ સુખી પરિવાર બની શકે. અમારો ખેડા જિલ્લાનું એક ઉદાહરણ છે. એ છોકરીની સગાઈ કરી, ચરોતરમાં તમાકુનું ખેતરની એટલી બધી આવક, કરોડપતિ માણસ, પણ સમાજના કારણે, કુટુંબના કારણે એને હા પાડી છોકરીએ. પહેલી વખત એને કીધું હતું કે તમે વ્યસન છોડી દે, હું છોડી દઉં છું. વ્યસન ના છોડ્યું, 2 બાળકો થયા. અને એ બાળકની જન્મદિવસ ઉજવતા હતા 3જા વર્ષે એની મોઢામાં કેક નાખતી વખતે ખબર પડી કે અંદર ચાંદુ છે. અને બાયોપ્સી કરાઈ તો કેન્સર 3જા સ્ટેજમાં પહોંચી ગયું હતું. 3 મહિનાની અંદર એ યુવાન ખતમ થઈ ગયો, મૃત્યુ પામ્યો. એટલું જ નહીં, ત્યારે એની લાશ જ્યારે સિવિલ હોસ્પિટલના દરવાજાથી મારી સામે મેં જોઈ છે, ત્યારે દીકરી રડતી હતી કે પપ્પા હું તમને ના કહેતી તે વખતે, પણ કુટુંબ અને પરિવારના કારણે મેં હા પાડી હતી. મેં તમને કીધું હતું કે આ છોકરો વ્યસની છે, હવે મારે શું કરવાનું. આવા કેટલાય કિસ્સાઓ થાય છે, કેટલા બહાર આવે છે, કેટલાય નથી આવતા. શા માટે આપણે આ ગુલામી કરવાની, તમાકુ અને ધૂમ્રપાનની? શા માટે? આજે આપણે એટલા બુદ્ધિજીવી વર્ગ છીએ, આપણે એટલું જાણીએ છીએ, આટલું લોકો બતાવે છે. અને કેન્સરના દર્દીની હાલત કદાચ તમને આશ્ચર્ય થશે, એ સ્વીકારવું જ પડશે, અમે ડરાવતા નથી, પણ કેમોથેરાપી, શેક અને દવાઓની જે આડઅસરો શરીરમાં થાય છે, એ માથાના વાળ પણ ઉતરી જાય છે. આવી દશા થાય છે મિત્રો. અને પછી કે એમની દર્દને, કારણ કે દર્દને શબ્દોમાં કેવી રીતે બતાવવાનું, ત્યારે કે વફા આપો તો વફાદાર બનવા તૈયાર છું. વફા આપો તો વફાદાર બનવા તૈયાર છું. કાપવા માંગો તો કાતર બનવા તૈયાર છું. વફા આપો તો વફાદાર બનવા તૈયાર છું. કાપવા માંગો તો કાતર બનવા તૈયાર છું. આ કેન્સરના દર્દથી એટલો બધો પીડાઉં છું, આ કેન્સરના દર્દથી એટલો બધો પીડાઉં છું કે જો ભગવાન મૃત્યુ આપે ને તો એને રિશ્વત આપવા પણ તૈયાર છું. આટલી બધી વેદના શરીરની અંદર થાય છે. તમે એવું ના માનતા કે તમે વ્યસન કરો છો એટલે તમે મર્દ થઈ ગયા. મર્દ નહીં, મર્દાનગી દૂર થાય છે. આજે ગાયનેકોલોજીસ્ટની કેબિનની બહાર 25 મહિલાઓ ઊભી હોય, એમાંથી 40% મહિલાઓ બાળકો નહીં થવાનો પ્રશ્ન લઈને આવે છે. એનું મુખ્ય કારણ તમાકુ અને ધૂમ્રપાન છે. મિત્રો, તમારા શુક્રકોષોને નષ્ટ પમાડે, નાશ કરે છે તમારા શુક્રકોષોને. અને એવું તો મર્દાનગી કદી હાંકતા જ નહીં કે હું તો 25 વર્ષથી વ્યસન કરું છું, મને તો કાંઈ નથી થતું. તમને કાંઈ ભલે ના થાય, પણ બાપુ તમારો દીકરો જન્મ લેશે ને એને કઈ નહીં થાય, પણ તમારા દીકરાનો દીકરો થશે ને એને જો તમે વ્યસન કર્યું છે તો એને પણ કેન્સર થવાના ચાન્સીસ 100% છે. એટલે તે છટકવા નહીં દે તમને આ તમાકુ, એટલું યાદ રાખજો. મારું નામ સુરેશભાઈ, મારા પપ્પા નામ ધોળાભાઈ, એમના પપ્પા નામ આશાભાઈ. આશાભાઈએ જો વ્યસન કર્યું હોય તો મને કેન્સર થઈ શકે, કારણ કે ડીએનએ કમજોર થઈ ગયા, રંગસૂત્રો કમજોર, તો વારસાગતમાં આવે જ. અત્યારે તમને કદાચ એવા કિસ્સાઓ જોવા મળતા હશે કે આ તો ઘણા દાડા નથી, કાં તો કેન્સર થયું, ત્રીજી પેઢીએ કદાચ ક્યાંક કોઈએ ખાધું હોય, બની શકે. પણ આપણે એને અટકાવવું તો પડશે જ. જે વ્યસન નથી કરતા એ બહુ સમજુ માણસો છે. એ માણસના આમ ચહેરા જોઈને માણસને ઓળખી શકે છે, અને એટલા માટે એ લોકો પણ ગર્વથી કહી શકે છે કે ધારું તો હું પણ ધમાલ કરી શકું છું. ધારું તો હું પણ ધમાલ કરી શકું છું. ધારું તો હું પણ કમાલ કરી શકું છું. ના કરશો હવે કોઈ મજબૂર બની, ના કરશો હવે કોઈ મજબૂર બને, બાકી કામ માનવ ના મૂકી દાનવ ના કરી શકું છું.
પ્રેમના નામે છેતરવાનું બંધ કરો તો સારું. પ્રેમના નામે છેતરવાનું બંધ કરો તો સારું. બાકી ખોટા નેહ લડાવવાના નાટક તો હું પણ કરી શકું છું. મારનાર કરતા તારનાર મોટો છે. બહુ સારી વાત છે. મારનાર કરતા તારનાર મોટો છે, અને એટલે જ તો દુશ્મનોની વચ્ચે વિના હથિયારે હું ફરી શકું છું. અજબ અનુભવ છે આ જિંદગીના, અજબ અનુભવ છે આ જિંદગીના. અને એટલે જ તો જે મળે એના મોઢા વાંચી શકું છું. ધારું તો હું પણ ધમાલ કરી શકું છું. મિત્રો બધા આપણી પાસે કલાકારો છે, પણ મિત્રો સમયની એક મર્યાદા છે. ભાવેશભાઈને અહીંયા જે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આવા કાર્યોમાં સહકાર મળશે જ. છેલ્લે કલાકાર તો મળવાના છે, આપણે ગમ્મત ગુલાલ પણ છે, પણ એમ કહીશ કે ભાવેશભાઈને અર્પણ છે, અને અહીંના જે ધારાસભ્યો, રાજકીય લેવલે જે પણ લોકો કામ કરે બધાને આ અર્પણ છે, અહીંના ડોક્ટરોને પણ અર્પણ છે. દૂર રહીશું પણ દિલમાં રહીશું. આ બધા છે. દૂર રહીશું પણ દિલમાં રહીશું. સમયના સથવારે મળતા રહીશું. દૂર રહીશું પણ દિલમાં રહીશું. સમયના સથવારે મળતા રહીશું. કમલેશભાઈ, અમારા ભાઈ ઘનશ્યામભાઈ, આ ભાવેશભાઈ, આ બધા છે ચાંદ પૂનમના. ભલે આ બધા છે ચાંદ પૂનમના, પણ જો તમે સાચા દિલથી યાદ કરશો ને ભાઈ, તો અમાવસ્યે પણ દેખાતા રહીશું. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ. નથી કોઈને એવું કહેતા હોય આપણે, પણ બને એટલું આની ઉપર ધ્યાન આપજો તો આ કાર્યક્રમ સફળ થાય, તો જ એનો હેતુ સ્પષ્ટ કહેવાય. અને આજના કાર્યક્રમમાં બેસજો બને એટલા મેં કીધું એમ હવે ઘનશ્યામભાઈને જ અહીંયા વિનંતી કરવી છે. પહેલા આજના કાર્યક્રમમાં આપ બધાએ હાજરી આપીને જે સાથ સહકાર આપ્યો છે, તેવી જ રીતે ભીખુભાઈ પાટાવાળા અહીંયા આવ્યા ત્યારે ભાવેશભાઈને 25 ચકલા ઘર જય હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કર્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એમનું આ યોગદાન યાદગાર રહેશે, અને આવી સહાય કરતા રહેજો. અને ભાવેશભાઈને આયોજનની અંદર શરૂઆતથી સાથ આપતા અમારા દીપક દાદા ત્રિવેદી, કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી અને જ્યારથી આ વિચાર આવ્યો ત્યારથી જ એમનો સાથ આપ્યો છે. અને સાથે હિતેશભાઈ વાળા, એમણે ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને આવો જ સાથ સહકાર આ યુવાનોને આપતા રહેજો, જેથી કરીને આપણા શહેરની અંદર એક આવું સારું કાર્ય થાય અને આપ બધા એના સહભાગી બનીએ. એ ખરેખર ગૌરવની વાત કહેવાય, કારણ કે આજ માણસ નિસ્વાર્થ કોઈની માટે કાંઈ કરે એ આ જમાનામાં બહુ મોટી વાત કહેવાય. તો આ તમામ જે વિચાર ભાવેશભાઈને આવ્યો એમાં બધાએ ખૂબ એમને સાથ આપજો, તન મન અને ધનથી. અને હવે